છે। રાજકોટમાં સ્પા કર્મચારીનું અપહરણનો મામલો સામે આવ્યો છે। જી હા, આખી ઘટનાની વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। નાના મવા સર્કલ પાસેના સ્પાના કર્મચારીનું અપહરણ થયું હોવાની ઘટના અહીંયા સામે આવી છે। આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર અપહરણકારીઓએ 5 લાખની ખંડણી માંગી હતી અને તેને લઈને તેનું અપહરણ કરવામાં આવ્યું છે। આપણા ટીવી સ્ક્રીન ઉપર સ્પષ્ટ દેખાતું હશે સીસીટીવી ફૂટેજના જે દ્રશ્યો છે જેમાં તેને માર મારતા તેને ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે। નાના મવા સર્કલ પાસેના સ્પાના કર્મચારીનું અપહરણ થયું છે। સ્પાના કર્મચારીનું અંગત અદાવતમાં અપહરણ કરાયું હોવાની ઘટના અહીંયા સામે આવી છે। અપહરણકારીઓએ 5 લાખની ખંડણી માંગી હતી। કહી શકાય કે સ્પાના કર્મચારીઓને અપહરણનો જે મામલો છે તે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે। આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર જે રીતે આ કર્મચારીને ત્યાંથી ઘસેડીને મારીને લઈ જવામાં આવી રહ્યો છે। ચોક્કસથી રંગીલા રાજકોટમાં કાયદો હવે કોઈ પણ પ્રકારે પોતાનું કામ નથી કરી શકતો તે અહીંયા સ્પષ્ટ દેખાય છે। ધારદાર હથિયારો સાથે તેને મારતા ત્યાંથી લઈ જવામાં આવતો હોવાની ઘટના અહીંયા સ્પષ્ટ રીતે સામે આવી છે। કાયદા વ્યવસ્થા પર ચોક્કસથી અનેકો સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે। રાજકોટની આ ઘટના છે જેમાં આ કર્મચારીને મારતા ત્યાંથી લઈ જવામાં આવી રહ્યો છે। ભૂલીએ છીએ કે સ્પા સંચાલક કર્મચારીનું અહીંયા 5 લાખ રૂપિયા માટેની ખંડણી પણ માંગવામાં આવી હતી અને તેને લઈને તેનું અપહરણ કરવામાં આવ્યું છે। આજે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ। અનિરુદ્ધ, જણાવશો રાજકોટની વાત કરવામાં આવે તો સ્પાના કર્મચારીનું અપહરણ કરવામાં આવ્યું છે, મારતા તેને ત્યાંથી લઈ જવામાં આવી રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શું છે આખી ઘટના? ખાસ કરીને જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના નાના મવા સર્કલ પાસે બરોબર સ્પા કરીને એક સ્પા સેન્ટર આવેલું છે જ્યાં એક જૂનો કર્મચારી છે તેના કર્મચારીને જૂની અદાવતના કારણે 5 લોકો આવી તેનું અપહરણ કરી ગયા હતા। ત્યાં સ્પામાં આવી તેનું અપહરણ કરી હતા, ઢોર બાર મારી અને પોલીસના અને તે ઉપરાંત તે લોકો તેના પરિવારજનો અને જે સ્પાના માલિક છે તેની પાસે 5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી। પણ પોલીસમાં પકડાઈ જવાની બીકે તેનું અપહરણ કરનાર યુવાનને છોડી મૂક્યો હતો। પણ યુવાનને ઢોરમાર મારતા અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે। જે આખા સીસીટીવી ફૂટેજમાં આજે બહાર આવી રહ્યા છે તેને લઈને પોલીસે એક તપાસનો ધમધમાટ કે જેટલા લોકો મારવામાં હતા તેને પકડી લેવા માટેની કાર્યવાહી રાજકોટ પોલીસે શરૂ કરી દીધી છે। બીજી વાત બિલકુલ અનિરુદ્ધ, ખાસ કરીને કયા કારણોસર આ ઘટના ઘટી અને કોણ આ વ્યક્તિઓ હતા, ક્યાંથી આવ્યા હતા, કઈ અંગત અદાવત હતી તે તપાસવા બહાર આવ્યું છે કે શું? સ્પાની અંદર એક ઓરિસ્સાનો કર્મચારી હતો। તે ઓરિસ્સાની અંદર જયારે કામ કરી રહ્યો હતો ત્યારે તેના અગાઉ જૂનાના પૈસા બાકી હોવાના કારણે તે લોકો એના કર્મચારીઓ અહીંયા પૈસા લેવા માટે અહીંયા આવ્યા હોવાનું અત્યારે પાછી તપાસની અંદર બહાર આવી રહ્યું છે। એટલે કે આખી જે ઘટના છે તે આખી જૂની અદાવતના કારણે આખી ઘટનાનો આ અંજામ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે। બીજી ઘટના બિલકુલ આ જે વ્યક્તિઓ હતા તેમાંથી કોઈના નામ બહાર આવી શક્યા છે કે શું? હજી સુધી જે ઓફિશિયલી ફરિયાદની અંદર જે 2-3 નામો આપ્યા છે અને જે મનોજભાઈ કરીને જેનું અપહરણ કરવામાં આવ્યું છે તેને નામ આપી દીધા છે પોલીસે કે આ લોકો છે અને જે ઓરિસ્સાથી લોકો આવ્યા હતા તેઓ માટે પૈસાની તેને પૈસા બાકી હતા તેને લઈને તે લોકો ઉઘરાણી માટે આવ્યા હતા અને મને પૈસા આપવાની ના પાડી દેતા આ આખો મામલો આવી રીતે ઝપાઝપી અને આવી રીતે અપહરણનો મામલો બન્યો હતો। તેને લઈને પોલીસે એક તપાસ પણ શરૂ કરી દીધી છે। જે લોકો સીસીટીવી કેમેરાની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તેઓની ધરપકડ નોંધવા રાજકોટ પોલીસે શરૂ કરી દીધી। બિલકુલ અનિરુદ્ધ, ખાસ કરીને આ પહેલા આ પ્રકારની કોઈ ઘટના થઈ હતી આ વ્યક્તિ સાથે, તેને ઉપાડવાની કોશિશ કરી હોય, અપહરણ કરવાની કોશિશ કરી હોય? ના જીગર, એવું તો હજી સુધી પ્રાથમિક તપાસની અંદર બહાર નથી। એવું આ પ્રથમવાર ઘટના બની છે અને આ લોકો જે બહારના લોકો હતા કે હિન્દી ભાષી લોકો હતા તે લોકો આની પાસે પૈસા લેવા માટે આવ્યા હતા અને આવી પ્રથમવાર જ આ ઘટના રાજકોટની અંદર બનવા પામી છે। બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। કહી શકાય કે સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે આ કેટલે અંશે આ સામાજિક તત્વો હશે। અસામાજિક તત્વોની આ તમામ જે હરકત છે તે સ્પષ્ટ રીતે સીસીટીવી ફૂટેજમાં સામે આવી છે। સ્પાના કર્મચારીને અપહરણ કરીને ત્યાંથી લઈ જવામાં આવ્યો છે।